વહાલા મિત્રો, બાઇબલ આપણને ખાતરી આપે છે કે જેઓ પ્રભુ ઈસુના નામ પર વિશ્વાસ કરે છે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન સમયે સ્વર્ગીય શરીરો ધારણ કરીને તેમની સાથે આકાશમાં ઉચકાઈ જશે અને જેઓ મરણ પામ્યા છે તેઓ પાછા ઉઠશે. તમારું સ્થાન ક્યાં હશે? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સર્વને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મને આશા છે કે તમે બધા સ્વસ્થ હશો અને તમે તમારા દિવસની શરૂઆત ઈશ્વરના પવિત્ર વચનોથી કરવા માગો છો. તેથી તમે અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા છો. આપણું આત્મિક મન જે આપણા ભૌતિક શરીરમાં રહે છે તે ઈશ્વરની બાબતો શોધવા માટે ઉત્સુક છે. ઈશ્વર આત્મા છે અને માનવ શરીરમાં પણ આત્મા છે. તેથી તે આધ્યાત્મિક બાબતોથી ખુશ થાય છે. આખો દિવસ આપણે ભૌતિક માણસની ઈચ્છાઓ પૂરી કરતા રહીએ છીએ અને આત્મિક બાબતો તરફ ધ્યાન આપતા નથી. તેથી આપણે ઘણીવાર નિરાશાઓનો સામનો કરીએ છીએ. જ્યારે આપણે સવારે આધ્યાત્મિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણું મન દિવસભર ખુશ રહે છે અને તે આપણને દુનિયાની નિરાશાજનક બાબતોથી દૂર રહેવામાં મદદ કરે છે. સ્તવન કાર્યક્રમમાં આધ્યાત્મિક બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે જેની દરેક માનવીને જરૂર છે. આપણે બધા મૃત્યુથી ડરીએ છીએ છતાં આપણે તેને ટાળી શકતા નથી. પરંતુ આ દિવસોમાં આપણે મૃત્યુમાંથી પુનરુત્થાનના રહસ્યનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે કોરિન્થીયોનો પહેલો પત્ર તેનો 15મો અધ્યાય તેની 35મી કલમથી 58મી કલમ સુધી અભ્યાસ કરીશું. તો ચાલો દર્શકો, આપણે આ વિષયના અભ્યાસમાં આગળ વધીએ. હવે તમે જોશો મિત્ર તો કરંથવાસીને લખેલો પહેલો પત્ર 15મો અધ્યાય 35મી કલમમાં સજીવન થયેલું શરીર એ વિશે લખવામાં આવ્યું છે કે કોઈ પ્રશ્ન પૂછશે, મુએલા કેવી રીતે સજીવન થશે? તેઓના શરીર કેવા પ્રકારના હશે? પાઉલ 2 પ્રશ્નોના ઉત્તરો આપશે. કેવી રીતે અને કેવા? માનવી શરીરના સજીવન થવા વિશે અને આત્માના સજીવન થવા વિશે જે તફાવત છે બંને વચ્ચે, એ બંને વચ્ચેનો તફાવત સમજાવવામાં નિષ્ફળ જાય છે. પ્લેટો અને સિસેરો આત્માના અમરત્વ માટે દલીલો કરતા હતા. પાઉલ મનુષ્ય શરીરના સજીવન થવા અંગે દલીલો કરે છે. સાદુકી પંથીઓ પુનરુત્થાનનો સજીવન થવાની હકીકતનો નકાર કરતા હતા. મૃત્યુમાંથી સજીવન થવાની હકીકતનો એ લોકો તો માનતા હતા કે મરણ પછી જીવન છે જ નહીં. પરંતુ ઈસુ ખ્રિસ્તે જાતે એ લોકોને ઉત્તર આપ્યો હતો. કેવો ઉત્તર આપ્યો હતો જુઓ. માથથી અનુસાર શુભ સંદેશ, બાઇબલમાં નવા કરારના વિભાગમાં જે પ્રથમ શુભ સંદેશ છે ને એના 22મા અધ્યાયની 32મી કલમ. ઈશ્વરે કહ્યું, હું અબ્રાહમનો ઈશ્વર છું, યિસાકનો ઈશ્વર છું અને યાકોબનો ઈશ્વર છું. એનો અર્થ એ થયેલો કે તે મરેલાઓના નહીં પણ જીવતાઓના ઈશ્વર છે. શરીરના ફરી સજીવન થવાનો નકાર કરનારે પાઉલે ઈસુ ખ્રિસ્તના શરીરના સજીવન થવાની હકીકત દ્વારા સચોટ ઉત્તર આપ્યો છે. પણ હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે મૃત્યુ પામેલું શરીર કઈ રીતે સજીવન થાય અને પહેલા જેવું બની જાય?
પાઉલ કુદરત તરફ આંગળી ચીંધીને કહે છે કે શરીરો એના એ નથી હોતા. શરીરો એક સરખા હોય છે પણ એના એ નહીં. 36મી કલમમાં પાઉલ પ્રશ્ન પૂછે છે, હે મૂર્ખ, જો તું જમીનમાં બીજ વાવે અને તે મરી ન જાય તો તેમાંથી જીવન કેવી રીતે ઉદ્ભવે? પ્રથમ પ્રશ્ન, મુએલા કેવી રીતે સજીવન થશે? એનો આ ઉત્તર છે મિત્ર. પાઉલ અહીંયા એમ કહેવા માંગે છે કે જો તમારામાં જોવાની સમજવાની સામાન્ય બુદ્ધિ હોય તો તમે વાવવામાં આવેલા બીમાં તમારો ઉત્તર જોઈ શકો છો. વાવવામાં આવેલા બીમાં પ્રક્રિયા ચાલુ રહે છે. જમીનમાં તે દટાય છે, મરી જાય છે અને પછી ફણગો ફૂટે છે. વાવવામાં આવેલું બુઈ એવા દાણા ઉત્પન્ન કરે છે જે વાવવામાં આવેલા બી જેવા જ હોય છે, પરંતુ બી પોતે તો મરી જાય છે ને, ઓગળી જાય છે, અને તેમાંથી જે ઘણા ઉત્પન્ન થાય છે એના એ જ મરી ગયેલું બી નથી હોતા. જે કંઈ દાણા ઉત્પન્ન થાય મરી ગયેલા બીમાંથી એના એ જ મરી ગયેલા બી નથી હોતા. દાણા એ બી જેવા જ હોય છે, પણ એ પેલા જે બીને તમે વાવ્યું એ ઓગળી ગયું જમીનમાં, એ બી નથી હોતા. વાવવામાં આવેલા બી મરી જાય છે પણ પ્રક્રિયા તો ચાલુ જ રહેશે ને. આ એક રહસ્ય જરૂર છે મિત્ર, પણ આ કોઈ અશક્યતા તો નથી જ. મરણ શું છે? મરણ એ અલગ થવું એ છે. એમાં આત્માનો અંત નથી આવતો કે વ્યક્તિત્વનો અંત આવી જતો નથી. તમે જો ઈશ્વરનું સંતાન હો તો તમે જે છો તે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પહોંચી જાઓ છો. મૃત્યુ વ્યક્તિના શરીરથી એના વ્યક્તિત્વનું અલગ થવું એ છે. શરીરથી વ્યક્તિ અલગ થઈ જાય એ શરીર ઓગળી જાય છે, કોવાઈ જાય છે, માટીમાં કે રાખમાં રૂપાંતરિત થઈ જાય છે, ભળી જાય છે. માટીમાં અને રાખમાં એ ઘટના શરીરને લાગુ પડે છે. હવે પાઉલ બીજા પ્રશ્નનો ઉત્તર આપે છે. કયું શરીર સજીવન થાય છે, અથવા સજીવન થયેલું શરીર કેવા પ્રકારનું હોય છે? જુઓ 37મી કલમ. તું જે જમીનમાં વાવે છે અને જેની પાછળથી વૃદ્ધિ થાય છે, પછી તે ઘઉંનો દાણો હોય કે બીજા કશાનો, તે તો માત્ર બીજ છે, સંપૂર્ણ વિકસિત છોડ નહીં. ઘઉંના બીનું વાવવું એક ઉદાહરણ તરીકે વપરાયું છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત પ્રથમ ફળ છે સજીવન થયેલા શરીરોનું. એ પછી આપણો વારો આવશે. ઈસુ ખ્રિસ્ત જ્યારે વિશ્વાસીઓને આ દુનિયામાંથી ઉપર ઊંચકી લેશે આકાશમાં, એ ઘટનાની આપણે વાટ જોઈએ છીએ. એ સમયે મિત્ર જો આપણે મૃત્યુ પામેલા હોઈશું તો આપણને સજીવન કરવામાં આવશે મૃત્યુમાંથી. એ સમયે જો આપણે જીવતા હોઈશું તો આપણું રૂપાંતર થઈ જશે અને આપણે બધા આકાશમાં ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે ઊંચકાઈ જઈશું. બી તમે જુઓ, પોતાની મેળે નવું શરીર ધારણ કરતું નથી. બી વાવનાર પણ બીને નવું શરીર આપતો નથી, પણ ઈશ્વર આપે છે. 38મી કલમમાં લખ્યું છે, ઈશ્વર પોતાની ઈચ્છા મુજબ દરેક બીજને સ્વરૂપ આપે છે. તે દરેક બીજને તેનું યોગ્ય સ્વરૂપ આપે છે. હવે આ બધું જીવનનું રહસ્ય છે. ખરેખર તો જીવનનું રહસ્ય મરણના રહસ્યથી પણ મોટું છે મિત્ર. તમે ઘઉં વાવો તો એમાંથી ઘઉં જ પાકે છે, ડાંગર કે મકાઈ નથી પાકતી. ફસલમાં આવેલા દાણા ઘઉં જ હોય છે, એના એ બી નહીં પણ ઘઉં જ. હવે પાઉલ વનસ્પતિ શાસ્ત્રમાંથી પ્રાણી શાસ્ત્ર તરફ વળે છે. 39મી કલમ જુઓ. જીવંત પ્રાણીઓના શરીર એક સરખા હોતા નથી. માનવીનું શરીર એક પ્રકારનું, પ્રાણીઓનું શરીર બીજા પ્રકારનું, તો વળી માછલીઓનું શરીર તેથી પણ જુદા જ પ્રકારનું હોય છે. મૃત્યુ પામેલ શરીર અને સજીવન થયેલા શરીર વચ્ચેનો તફાવત માણસ અને અન્ય પ્રાણી વચ્ચેના, માછલી અને પક્ષી વચ્ચેના તફાવત કરતા મોટો છે મિત્ર. પાઉલ કહે છે કે બધા શરીરો એક સરખા નથી હોતા. 40 અને 41મી કલમમાં એ કહે છે કે આકાશી પદાર્થો અને પૃથ્વીના પદાર્થોનું પણ એવું જ છે. આકાશી પદાર્થો અને પૃથ્વીના પદાર્થોની સુંદરતા જુદા જુદા પ્રકારની હોય છે. સૂર્યને તેનું પોતાનું તેજ છે, ચંદ્રને બીજી જાતનું તેજ છે. આકાશના તારાઓનું તેજ પણ જુદું હોય છે અને એક તારાથી બીજા તારાનું તેજ પણ જુદું હોય છે. હવે પાઉલ ખગોળશાસ્ત્ર તરફ વળે છે અને કહે છે કે બધા અવકાશી પદાર્થો એક સરખા નથી. સૂર્ય ચંદ્રના પદાર્થોનો બનેલો નથી. સૂર્ય તારાઓ જેવો પણ નથી. એટલે કે દરેકનું સૌંદર્ય, દરેકમાં રહેલા પદાર્થો, દરેકનું તેજ વગેરે જુદા જુદા છે. તારા પણ એકબીજાથી જુદા છે. અવકાશમાં સૂર્યમંડળ છે, તારાઓ, નિહારિકાઓ, નક્ષત્રો, ગ્રહો, આકાશગંગાઓ વગેરે વગેરે.
હવે 42મી કલમ શું કહે છે? મુએલા સજીવન થશે ત્યારે આવું બનશે. દફનાવવામાં આવતું શરીર વિનાશી હોય છે, પણ તે સજીવન થશે ત્યારે તે અવિનાશી બનશે. ઓહો, તમે જુઓ મિત્ર, પ્રથમ માનવ આદમને આપવામાં આવેલું શરીર હંમેશા મરણને આધીન હતું. જો કે તેણે પાપ કર્યું ના હોત તો તે મરેત નહીં. એમ છતાં તેનું શરીર તો હંમેશા મરણને આધીન હતું. પરંતુ સજીવન થવા દ્વારા, પુનરુત્થાન પામવા દ્વારા આપણને જે શરીરો મળશે ને મિત્ર, એ તો કદી જ નાશ પામશે નહીં. એ અવિનાશી શરીરો હશે. 43મી કલમમાં કહ્યું છે, શરીરને દફનાવવામાં આવે છે ત્યારે તે કદરૂપું અને નબળું હોય છે, પણ તે સજીવન થશે ત્યારે તે સુંદર અને બળવાન હશે. નવા શરીર સાથે આપણને ગૌરવ, રંગ, સૌંદર્ય અને પરાક્રમ મળશે મિત્ર. આ તો કેટલી બધી અદ્ભુત વાત છે. 44મી કલમમાં લખ્યું છે કે જ્યારે દફનાવવામાં આવે છે ત્યારે તે ભૌતિક શરીર હોય છે, પણ જ્યારે સજીવન થશે ત્યારે તે આત્મિક શરીર બનશે. જેમ ભૌતિક શરીર છે તેમ આત્મિક શરીર હોવું જ જોઈએ. આ કલમમાં હું તમારું ધ્યાન વાક્યમાં રહેલા એક નામ તરફ અને તેને લાગેલા વિશેષણો તરફ ખાસ દોરવા માંગુ છું મિત્ર. આ વિધાનમાં થોડું વ્યાકરણ સમજવાથી આપણે ખાતરીપૂર્વક સમજી શકીશું કે પુનરુત્થાન શારીરિક છે, આત્મિક નહીં. સજીવન શરીર થાય છે, આત્મા નહીં. વ્યાકરણના નિયમ પ્રમાણે કોઈ પણ વાક્યમાં વિશેષણ કરતા નામ વધારે મહત્વનું હોય છે. એ તો તમે સમજો છો ને? વારું. 44મી કલમમાંના વિધાનમાં શરીર એ નામ છે, જ્યારે આત્મિક અને ભૌતિક એ વિશેષણ છે. ભૌતિક શરીર અને આત્મિક શરીર. વાક્યમાં આપણે નામ કરતા વિશેષણને વધારે મહત્વ આપી શકીએ નહીં. ચુમ્માળીસમી કલમ શું કહે છે? કે છે જ્યારે દફનાવવામાં આવે છે ત્યારે તે ભૌતિક શરીર હોય છે, પણ જ્યારે સજીવન થશે ત્યારે તે આત્મિક શરીર બનશે. જેમ ભૌતિક શરીર છે તેમ આત્મિક શરીર પણ હોવું જ જોઈએ. એટલે પુનરુત્થાનમાં સજીવન થવામાં જે એકમાત્ર બાબત આગળ લઈ જવામાં આવે છે એ તો શરીર છે મિત્ર. શરીરને પુનરુત્થાન દ્વારા, સજીવન થવા દ્વારા મૃત્યુ પછીના જીવનમાં આગળ વધારવામાં આવે છે. મૃત્યુ પામતી વખતે શરીર એક પ્રકારનું હોય છે, ભૌતિક શરીર હોય છે. એ શરીર સજીવન કરવામાં આવે ત્યારે આત્મિક બને છે, જેના પર આત્માનો પૂરેપૂરો અંકુશ હોય છે, આત્મિક શરીર. જો કે એમ છતાં શરીર તો શરીર જ રહે છે. હવે 45મી કલમ જુઓ. કારણ ધર્મશાસ્ત્રમાં લખેલું છે, પ્રથમ માનવી આદમને જીવંત પ્રાણી તરીકે સર્જવામાં આવ્યો હતો, પણ છેલ્લો આદમ તો જીવન આપનાર આત્મા છે, આત્મિક પ્રથમ આવતું નથી. તમે જુઓ મિત્ર, પ્રથમ માણસ આદમ ભૌતિક હતો, અર્થાત એ ભૌતિક અને માનસિક હતો, જ્યારે છેલ્લો આદમ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આત્મિક છે. 46 અને 47 કલમો પ્રમાણે આત્મિક પ્રથમ આવતું નથી, પણ શારીરિક પ્રથમ આવે છે અને પછી જ આત્મિક છે. પ્રથમ આદમને પૃથ્વીની માટીમાંથી બનાવવામાં આવ્યો હતો, પણ બીજો આદમ આકાશમાંથી આવ્યો. પ્રથમ માનવ આદમને પૃથ્વીની માટીમાંથી બનાવવામાં આવ્યો હતો અને તેથી તે માટી છે. જ્યારે બીજો આદમ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આકાશમાંથી આવ્યા હતા, એમને માટીમાંથી બનાવવામાં આવ્યા નહોતા. આગળ 48 થી 50 કલમોમાં લખવામાં આવ્યું છે, જેઓ પૃથ્વીના છે તેઓ જેને પૃથ્વીમાંથી બનાવવામાં આવ્યો તેના જેવા છે. જેઓ આકાશના છે તેઓ જે આકાશમાંથી આવ્યો તેના જેવા છે. જેમ આપણે પૃથ્વીની માટીમાંથી બનાવેલા માનવીના જેવા છીએ, તેમજ આપણે આકાશમાંથી આવેલા માનવ જેવા પણ થઈશું. ભાઈઓ, મારા કહેવાનો અર્થ એ છે કે ભૌતિક શરીર ઈશ્વરના રાજમાં ભાગીદાર બની શકતું નથી. જે વિનાશી છે તે અવિનાશી વારસો ભોગવી શકતું નથી. આપણે બધા પાર્થિવ છીએ મિત્ર. આપણે પ્રથમ માનવ આદમના વારસો છીએ અને આપણી પરિસ્થિતિ એ જ છે, પાર્થિવ. પરંતુ જે કોઈ ઈસુ ખ્રિસ્તને શરણે આવે છે એ ઈસુ ખ્રિસ્તનો બની જાય છે.
ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલા માનવીને આશા છે. પુનરુત્થાનની આશા, મૃત્યુમાંથી સજીવન થવાની આશા, અવિનાશી શરીર ધારણ કરીને મૃત્યુમાંથી સજીવન થવાની આશા. એ અવિનાશી શરીર સાથે આપણે અનંત સમય માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહીશું. મિત્ર, અત્યારે તો આપણે પાર્થિવ દેહમાં છીએ, પરંતુ ભાવિમાં સ્વર્ગીય દેહ પ્રાપ્ત કરવાની ઘડી તરફ આપણે જઈએ છીએ. માંસ અને લોહી ઈશ્વરના રાજનો વારસો પામી શકે નહીં. એટલે મિત્ર, આપણા આ પાર્થિવ શરીરો સ્વર્ગમાં જવાના નથી. મને એનો આનંદ છે. ઈશ્વર આપણા આ પાર્થિવ શરીરોને સમારકામ કરવાના કારખાનામાં નથી મોકલવાના. વિનાશી અવિનાશીનો વારસો પામી શકે નહીં. આપણું આ પાર્થિવ શરીર મૃત્યુ દ્વારા એક બીની જેમ જમીનમાં વવાવું જોઈએ, અને પછી એ એક નવા શરીર સાથે બહાર આવશે, જીવવા માટે એક નવા તંબુ રૂપે. એ આપણું જૂનું શરીર નહીં હોય મિત્ર, છતાં તે આપણા જૂના શરીર જેવું હશે. તમારા મૃતદેહને દફનાવવામાં આવે, જમીનમાં દાટી દેવામાં આવે, કે એને બાળી મૂકવામાં આવે, કે પછી મહાસાગરના દરિયામાં એને ધરબી દેવામાં આવે, તો પણ મિત્ર, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા હશો તો ઈશ્વર તમને જરૂર સજીવન કરશે. તમારા મૃતદેહનું ગમે તે થાય, પણ તમારું શરીર બનાવનાર ઈશ્વર તમને સજીવન કરવા સમર્થ છે. હવે મિત્ર, પ્રેષિત પાઉલ આપણને પુનરુત્થાનનું સજીવન થવાનું સામર્થ્ય બતાવે છે. જો 51 અને 52 કલમ. આ સત્ય જાણી લો કે આપણે સર્વ મરી જવાના નથી, પણ જ્યારે છેલ્લું રણશીંગડું વાગશે ત્યારે એક જ ક્ષણમાં આંખના પલકારામાં આપણા બધાનું રૂપાંતર થઈ જશે. આ સત્ય ઈશ્વર દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે મિત્ર, અલબત્ત પાઉલના મુખે. એ શું કહે છે? આ સત્ય જાણી લો કે આપણે સર્વ મરી જવાના નથી. ઈસુ ખ્રિસ્તના આગમન સમયે આપણે બધા જ મૃત્યુ દ્વારે થઈને અનંત જીવનમાં પ્રવેશવાના નથી, પરંતુ આપણા બધાનું રૂપાંતર થઈ જશે. તમે મૃત્યુ પામો કે ના પામો મિત્ર, પરંતુ તમારું રૂપાંતર અચૂક થવું જોઈએ. ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે આપણામાંથી મૃત્યુ પામેલા તેમના એ જ પ્રમાણે જીવતા જે હશે એ બધાનું રૂપાંતર થઈ જશે. ઈસુ ખ્રિસ્તની હાજરીમાં જતા પહેલા બધાનું રૂપાંતર થવું જ જોઈએ. 52મી કલમમાં કહેવામાં આવ્યું છે કે એક જ ક્ષણમાં આપણા બધાનું રૂપાંતર થઈ જશે. આ સમયની સૂક્ષ્મમાં સૂક્ષ્મ પળમાં, આંખના પલકારામાં આપણા બધાનું રૂપાંતર થઈ જશે. હવે આંખનો પલકારો પડતા કેટલો સમય લાગે છે? એક જ ક્ષણ, એક પળનો સૂક્ષ્મ એક ભાગ. ત્યારે તો એવું કહેવાનો પણ સમય નહીં રહે કે ઈસુ ખ્રિસ્ત આવી પહોંચ્યા છે, કે ઈસુ ખ્રિસ્ત અહીં છે, છેલ્લું રણશીંગડું વાગશે, કે ઈસુ ખ્રિસ્ત પહેણે છે. પણ આ છેલ્લું રણશીંગડું વાગશે એ રણશીંગડું શું છે? રણશીંગડું એ તો ઈસુ ખ્રિસ્તનો પોકાર છે. સંદર્શનનું પુસ્તક છે બાઇબલમાં, નવા કરારના વિભાગમાં, પ્રકટીકરણનું પુસ્તક. એમાં પહેલા અધ્યાયની 10 થી 13 કલમોમાં કહેવામાં આવ્યું છે, પ્રભુના દિવસે આત્માએ મારો કબજો લીધો અને મેં રણશીંગડાના અવાજ જેવી એક મોટી વાણી મારી પાછળ બોલતી સાંભળી. તેણે કહ્યું, તું જે જુએ તે લખી નાખ. અને એ પુસ્તક એફેસસ, સ્મરના, પેર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાડેલ્ફિયા અને લાઓદિકિયા એ 7 સ્થાનિક મંડળીઓને મોકલી આપજે. પછી મારી સાથે વાત કરનારને જોવા હું પાછો ફર્યો તો મેં સોનાની 7 દીવીઓ જોઈ. તેઓની મધ્ય મેં માનવ પુત્ર જેવા એકને જોયા. તેમણે પગ સુધી પહોંચે તેવો જબ્બો પહેર્યો હતો અને છાતી ઉપર સોનાનો પટ્ટો બાંધેલો હતો. છેલ્લું રણશીંગડું એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અવાજ છે મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અવાજ. માનવ જાતને છેલ્લો પોકાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામેલાને જીવનમાં પાછા બોલાવશે, સજીવન કરશે. ઈસુ ખ્રિસ્ત નામ દઈને મને બોલાવશે કે તું બહાર આવ, તારી કબરમાંથી બહાર આવ. અને ઈસુ ખ્રિસ્ત તમને પણ નામ દઈને બોલાવશે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા હશો તો. હવે 53મી કલમ આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે, આપણા બધાનું રૂપાંતર થઈ જશે. વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે અને મર્ત્યને અમરત્વ ધારણ કરવું પડશે. કરવું પડશે એ શબ્દો ધ્યાનમાં લો મિત્ર. આ શબ્દો થનાર પ્રક્રિયા ઉપર ભાર મૂકે છે. જે પ્રક્રિયા થવાની છે ને એ પ્રક્રિયા ઉપર ભાર મૂકે છે. આપણે અત્યારે છીએ એવા ને એવા કંઈ સ્વર્ગમાં જઈ શકવાના નથી. આપણા આ જૂના પાર્થિવ શરીરો સાથે આપણે સ્વર્ગમાં જઈ શકતા નથી. આવા શરીરોમાં રહીને સ્વર્ગમાં જે છે એ બધું આપણે જોઈ શકીએ પણ નહીં.
કે સ્વર્ગનું સંગીત પણ સાંભળી શકીએ નહીં, કારણ કે આપણા આ પાર્થિવ શરીરો બહુ મર્યાદિત છે મિત્ર, બહુ મર્યાદિત, બહુ જ સીમિત છે. જ્યાં સુધી સ્વર્ગને લાગે વળગે છે ત્યાં સુધી આપણે આંધળા અને બહેરા છીએ. પૃથ્વી પર પણ અવકાશ એટલું બધું વિશાળ છે અને એમાં એટલું બધું સમાયેલું છે કે આપણે એમાંનું બહુ જ ઓછું જોઈ શકીએ છીએ. એટલા બધા અવાજો છે, જુદી જુદી તરંગ લંબાઈના, કે આપણે એમાંના બહુ જ ઓછા અવાજો સાંભળીએ છીએ. અને એટલે જો આપણે આપણા આ પાર્થિવ શરીરો સાથે સ્વર્ગમાં જઈએ તો સ્વર્ગમાંની અડધા ઉપરાંતની બાબતો આપણને દેખાય નહીં કે સંભળાય નહીં. હું તો સ્વર્ગમાં હોઈશ ત્યારે મારે ત્યાંની એક પણ બાબત ચૂકવી નથી મિત્ર. અને એટલે મને નવા શરીરની જરૂર પડશે. વિનાશીને અવિનાશી પણ ધારણ કરવું જ પડે, મર્ત્યને અમરત્વ ધારણ કરવું જ પડે. 54મી કલમમાં કહે છે, આમ જ્યારે વિનાશી અવિનાશી પણ ધારણ કરશે અને મર્ત્ય અમરત્વ ધારણ કરશે ત્યારે ધર્મશાસ્ત્રમાં લખેલું સાચું ઠરશે. મરણ પર વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે અને તે વિજય સંપૂર્ણ છે. પુનરુત્થાનનો આ વિજય છે મિત્ર, સજીવન થવાનો આ વિજય છે. 55 થી 57 કલમોમાં લખ્યું છે, હે મરણ, તારો વિજય ક્યાં? એ મરણ, ડંખ મારવાની તારી તાકાત ક્યાં? પાપ એ મરણનો ડંખ છે અને તાકાત નિયમ શાસ્ત્રને લીધે છે. માટે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને વિજય અપાવનાર ઈશ્વરનો આભાર માનો. મૃત્યુનો ડંખ દૂર થયો છે, કારણ કે આપણે મૃત્યુને પેલે પાર જવાનું છે મિત્ર. મૃત્યુ એ તો અનંતકાળની વિશાળતાને ખોલતું એક દ્વાર છે. અરે મરણ, તારો વિજય ક્યાં? એવું લાગે છે મિત્ર કે મરણ ક્યારેક જય પામે છે. ઘણા બધા લોકો સફળ ઉદ્યોગપતિ કે સફળ વેપારી કે સફળ ધંધો બિઝનેસ કરનાર હોય, પરંતુ મૃત્યુ આખરે એમના ઉપર જય પ્રાપ્ત કરે છે. ઘણા રાજકીય નેતાઓ જીતીને ખુરશી પ્રાપ્ત કરે છે, પ્રધાન બની જાય, પણ પછી મૃત્યુ આવીને વીંટળાઈ વળે છે. લોકો ઊંચા સ્થાને પહોંચે પણ મૃત્યુ આવીને તેમના પર ચડી વાગે અને વિજય મેળવે. મૃત્યુ કેટલો ખતરનાક દુશ્મન છે મનુષ્યનો. જો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુને માર્ગે થઈને પસાર થયા છે. મારે માટે ઈસુ ખ્રિસ્ત મૃત્યુની ખીણમાં થઈને પસાર થયા છે અને તે મને કહે છે કે હું તારો રક્ષક છું, હું તારો પાલનહાર છું. યાદ રાખ, હું તને આ પૃથ્વી પરના જીવનમાં જ દોરું છું એવું નથી, પરંતુ હું તને મૃત્યુની ખીણમાંથી પસાર કરતા તને દોરીને અનંત કાળમાં અનંત જીવનમાં પ્રવેશ કરાવું છું. અને એટલે મિત્ર, હું એક નાના બાળકની જેમ મારો હાથ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ખીલી વિધાયેલા હાથોમાં મૂકી દઉં છું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને મૃત્યુને પેલી પાર દોરી જશે. હે મરણ, તારો વિજય ક્યાં? શું તમે મિત્ર આ વિધાન કરી શકો છો? તમે તમારો હાથ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ખીલી વિધાયેલા હાથોમાં મૂક્યો છે? કરંથવાસીને લખેલો પહેલો પત્ર 15મો અધ્યાય છેલ્લી કલમ 58મી કલમ. પ્રેષિત પાઉલ સલાહ આપે છે કે આથી મારા પ્રિય ભાઈઓ, સ્થિર અને દ્રઢ થાવ અને પ્રભુના કાર્યમાં સતત લાગુ રહો, કારણ તમને ખબર છે કે પ્રભુની સેવા માટે તમે જે કંઈ કરો છો તે નિરર્થક નથી. આ બાબતની મિત્ર ખાતરી રાખજો કે તમે જે કંઈ પ્રભુની સેવા માટે કરો છો તે નિરર્થક નથી. ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં સ્થિર અને દ્રઢ થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાર્યમાં સતત લાગુ રહેજો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમીન. મિત્રો, આજનો પાઠ આપણને ખૂબ સરસ જગ્યાએ લઈ જવા માટે પ્રેરણા આપે છે, ખરું ને? અહીં સંત પાઉલ સજીવન થવા સંબંધી બીજનું ઉદાહરણ આપતા એમ જણાવે છે કે જમીનમાં વાવેલું કોઈ પણ બીજ જમીનમાં મરી જશે અને ત્યારબાદ તે બીજમાંથી પુનરુત્થાન પામેલા નવા છોડ ઉગે છે, એટલે તે ઘણા ફળ આપે છે. મિત્રો, આ રીતે જ આપણે પણ આપણા જીવનો દ્વારા દૈહિક મરણ પછી આત્મિક જીવન મેળવી શકીએ છીએ. તે માટે આપણે પોતાના પાપોને હંમેશ માટે દૂર કરવાના છે. પવિત્ર ગ્રંથ બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય તેની 24મી કલમમાં પ્રભુ ઈસુ જણાવે છે કે જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહીં જાય તો તે એકલો રહે છે, પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે. સંત પાઉલ એમ જણાવે છે કે પુનરુત્થાન પામેલ સ્વર્ગીય શરીર ભૌતિક
કે પૃથ્વી પરના શરીરથી અલગ હશે. વિનાશમાં, અપમાનમાં અને નિર્બળતામાં વાવેલા શરીર અવિનાશી, ગૌરવ અને પરાક્રમમાં ઉઠાડવામાં આવે છે. કેટલું મહાન વચન! પુનરુત્થાન સમયે વિનાશી શરીર અવિનાશી શરીરમાં રૂપાંતર થશે અને મૃત્યુ વિજયમાં ગરક થઈ જશે. અહીં સંત પાઉલ ઈસુ ખ્રિસ્ત દ્વારા મળેલા વિજય માટે ઈશ્વરનો આભાર માને છે અને પ્રભુના કાર્યમાં સ્થિર અને દ્રઢ રહેવાને પ્રોત્સાહન આપે છે. શું આજે આપણે પ્રભુના કાર્યમાં સ્થિર અને દ્રઢ બન્યા છીએ? આ વિશે ઊંડો વિચાર કરવાની આ દિવસોમાં ખૂબ જરૂર છે. ઈસુ ખ્રિસ્ત સજીવન થયેલા શરીરનું પ્રથમ ફળ છે. ઈસુ ખ્રિસ્ત જ્યારે વિશ્વાસીઓને આ દુનિયામાંથી ઉપર ઉચકી લેશે, તે સમયે જો આપણે મૃત્યુ પામેલા હોઈશું તો આપણને સજીવન કરવામાં આવશે અને જો જીવતા હોઈશું તો આપણું રૂપાંતર થઈ જશે અને આપણે બધા આકાશમાં ઉપર ઉચકાઈ જઈશું. કેટલું અદ્ભુત કે આપણે બધા આકાશમાં ઈશ્વરના રાજ્યમાં હોઈશું. વહાલા દર્શકો, આ વિશે વિચાર કરજો. આવો આપણે કાર્યક્રમની સમાપ્તિ કરતા પહેલા પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમારા જીવનમાં અમને આશીર્વાદથી ભરપૂર કરો છો. પ્રભુ, તમે એમને દિલાસો આપો. પ્રભુ, તમે એમને શાંતિ આપો. પ્રભુ, તમે એમને તમારી કૃપામાં રાખો. અને દેવ, જે નવા જીવન વિશેનો વાર્તાલાપ, જે નવા જીવન વિશેની વાતો અમે કરી, એ જીવન વિશે વિચારવાને માટે, એના પર વધારે મન લગાડવાને માટે અમને મદદ કરો. અમારા દરેક દર્શક મિત્રોને તમારા આશીર્વાદથી ભરપૂર કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, અમે તમારા ફોનની રાહ જોઈ રહ્યા છીએ. તમારો એક ફોન અમને ખૂબ ઉત્તેજન આપશે. માટે આજે તમે અમારા પ્રતિનિધિની સાથે એકવાર અચૂકથી વાત કરશો. ઈશ્વર આપ સર્વની સાથે રહો અને ઈશ્વર આપના પરિવારની રક્ષા કરો અને આપના પરિવારને ઈશ્વરના સ્વર્ગીય આશીર્વાદથી ભરપૂર કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આજનો પ્રશ્ન છે, શરીરને દફનાવવામાં આવે છે ત્યારે તે કેવું શરીર હોય છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.